લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બોટાદ તાલુકાના કરમડ ગામે પંચાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત. 2000 છાત્રો રહી શકે તેવા નૂતન છાત્રાલયનું શિલાન્યાસ કરવામાં આવ્યું. પંચાબ્દી મહોત્સવ ત્રિદિવસીયના કાર્યક્રમમાં વિવિધ કાર્યક્રમો યોજ્યા. 51 યુગલોના સમૂહ લગ્ન, ભવ્ય અન્નકૂટ, સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. પંચાબ્દી મહોત્સવમાં મોટી સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો સહિત હરિભક્તો મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત. ચુડા તાલુકાના કરમડ ગામે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યોજાયેલ ત્રિદિવસીય તારીખ 16 થી 18 નવેમ્બર દરમિયાન આયોજિત પંચાબ્દી મહોત્સવમાં આજે બીજા દિવસે રાજ્યના મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પરમ પૂજ્ય ધરમ ધુરંધર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના વરદ હસ્તે અને 2000 વિદ્યાર્થીઓ રહી શકે તેવા નૂતન છાત્રાલયનું શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. ભગવાન સ્વામિનારાયણે ચુડા તાલુકાના કરમડ ગામે પોતાના પાવન ચરણોથી પવિત્ર કર્યું હતું. આ સ્થળે તેઓએ જીવનનો છેલ્લો અન્નકૂટ કર્યો હતો. ત્યારે કરમડ ગામ સમસ્ત દ્વારા 195મો ભવ્ય અન્નકૂટ મહોત્સવ યોજાયો. રાણપુર લીંબડી હાઈવે પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં બિરાજતા ઘનશ્યામ મહારાજની પંચાબ્દી મહોત્સવનું આયોજન તારીખ 16 થી 18 નવેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે, જેમાં આજ રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સીએમ અને આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજના હસ્તે 2000 વિદ્યાર્થીઓ રહી શકે તેવા નૂતન છાત્રાલયનો શિલાન્યાસ વિધિ યોજાયો હતો. આ ઉપરાંત 51 યુગલોના સમૂહ લગ્નોત્સવ, શ્રીમદ સત્સંગી જીવનકથા, બીજ મંત્ર અનુષ્ઠાન, સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના સાંસદ ચંદુભાઈ સિહોરા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, જિલ્લાના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પીકે પરમાર, જિલ્લા કલેક્ટર કેસી સંપટ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આ કરમડ ગુરુકુળની અંદર પંચાબ્દી મહોત્સવ અંતર્ગત 51 સમૂહ લગ્ન, શિલાન્યાસ વિધિ, યજ્ઞ, અન્નકૂટ, અભિષેક જેવા કાર્યક્રમો ખૂબ સુંદર રીતે ઉજવાયા. એમાંય ખાસ કરીને આજે સીએમ સાહેબ પધાર્યા છે અને સીએમ સાહેબના વરદ હસ્તે જ્યારે ભવ્યથી ભવ્ય શિલાન્યાસ વિધિ અને 51 સમૂહ લગ્નનું આયોજન થયેલું છે. એમની અંદર શ્રી આચાર્ય મહારાજ પણ અમારા પધાર્યા છે, ધામધામથી સંતો પધાર્યા છે અને હજારોની સંખ્યામાં જ્યારે મેદની ઉમટી છે. આવો સરસ મજાનો કાર્યક્રમ આ ગુરુકુળને આંગણે ઉજવાઈ રહ્યો છે. ત્યારે આપ બધા પણ આ કાર્યક્રમ નિહાળી રહ્યા છો અને વિશેષ નિહાળી અને આપ પણ આ કાર્યક્રમને ધન્યતા અનુભવશો. અસ્તુ. જય સ્વામિનારાયણ.